નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 4 અમૃતા જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। સૌપ્રથમ આપણે તેમાં જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। નંબર 1, અમૃતાને સૌ શું કહી બોલાવતા હતા? તેનો જવાબ જોઈએ। અમૃતાને સૌ અમુના વહાલસોયા નામથી બોલાવતા હતા। નંબર 2, અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા? તેનો જવાબ જોઈએ તો અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમ્મુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની। ત્યાર પછી નંબર 3, માસી અને મામીએ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી? તેનો જવાબ જોઈએ તો માસીએ લેખકને લગ્નમાં સોનાની સેર અને મામીએ લેખકને હાથની કલ્લીઓ આપી। ત્યાર પછી નંબર 4, લેખક ક્યારે રડી પડ્યા? તેનો જવાબ જોઈએ। અમુના લગ્ન લેવાયા અને એને પીઠી ચડી ત્યારે લેખક રડી પડ્યા। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। નંબર 1, ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી? તેનો જવાબ જોઈએ। ભૈરવ કાકા લેખકના ફળિયામાં રહેવા આવેલ ભાડૂત હતા। ભૈરવ કાકા પાસે આરસપહાણ ટાંકવાનું એક વિશેષ કળા હતી। ટાંકણું જાણે તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી હોય એ રીતે તેમની પાસેથી એ કામ લેતા। તેમણે આરસનો એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો। તેમણે અમ્મુને પણ આરસના સરસ પાચિકા બનાવી આપ્યા હતા। ત્યાર પછી જોઈએ આગળ નંબર 2, ભાઈએ અમ્મુને લગ્નમાં શી ભેટ આપી હતી? તેનો જવાબ જોઈએ। અમ્મુને પોતાના વહાલા પાચિકા મશરૂની કોથળીમાં મૂકીને ભાઈને એના લગ્ન પ્રસંગે આપી દીધા હતા। અમ્મુના લગ્ન પ્રસંગે ભાઈએ એમના પિતા પાસેથી 25 રૂપિયા લીધા। એને મશૂરીની કોથળીમાં પાચિકાની સાથે એ રૂપિયા મૂકીને અમ્મુને લગ્નમાં એની ભેટ આપી હતી। ત્યાર પછી આગળ જોઈએ નંબર 3, અમ્મુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી? શા માટે? તેનો જવાબ જોઈએ તો લગ્નના 4 વર્ષ પછી અમ્મુ સાસરેથી બીમાર થઈને પિયર આવી ત્યારે લેખક અને એમના બા અમ્મુને ઓળખી ન શકે એટલી તે બદલાઈ ગઈ હતી, કારણ કે એ અમ્મુ નહીં પણ અમ્મુનું ભૂત હોય એવી દેખાતી હતી। અમ્મુનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને એનું ઉછળતું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું। નમણી અને સ્નેહ નીતરતી અમ્મુનું આ રૂપ આઘાતજનક હતું। ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। નંબર 1, અમૃતાનું પાત્રાલેખન કરો। તેનો જવાબ જોઈએ। લેખકની નાની બહેન અમૃતાને સૌ અમ્મુના વહાલસોયા નામથી બોલાવતા હતા। અમૃતા અને તેનો ભાઈ બહેન ઉપરાંત ગાઢ મિત્રોય હતા। અમ્મુ તોફાની હતી, તેના શરીરનો બાંધો સુદૃઢ હતો, તે તંદુરસ્ત હતી, તેનો ચહેરો નમણો હતો, આંખો તેજસ્વી અને ચકોર હતી, તે તેના સમગ્ર સૌંદર્યનું શિખર હતી, તેનામાં બાળ સહજ નિખાલસતા હતી। અમ્મુની બા નર્મદાએ તેની નાની રાજુબાને રાજી કરવા કોઈ અવધૂતના શબ્દોમાં વિશ્વાસ મૂક્યો હતો અને ગળામાં પહેરેલી સોનાની કંઠી અવધૂતને આપી દીધી હતી। આ જાણીને તેણે તરત જ તેની બાને નિખાલસ ભાવે કહ્યું, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ। અમને પાચિકાનો પણ ખૂબ શોખ હતો। એટલું જ નહીં, તે પાચિકા રમવામાં હોશિયાર હતી। તેનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અતૂટ હતો, આથી તે ભાઈના લગ્નની વાત સ્વીકારી શકી નહીં। તેણે ભાઈના લગ્ન બંધ રખાવવા અથવા તેને પરણાવવાની વાત ઉડાડી દેવા ખૂબ પ્રયત્ન કર્યા, પણ ફાવી નહીં। ભાઈને પીઠી ચોળી ત્યારે તે ચોધાર આંસુએ રડી, કોઈથી છાની ન રહી। ભાઈએ તેને બથમાં લીધી ત્યારે તેના ડૂસકા શમ્યા। તેણે પોતાને વહાલા અને મનગમતા પાચિકા ભાઈને લગ્નમાં ભેટ આપી દીધા। અમ્મુએ પોતાના ભાઈ પ્રત્યેના પ્રેમમાં એકાધિકાર જમાવ્યો હતો। અમ્મુના લગ્ન થતાં તેના વિદાય પ્રસંગે ભાઈએ પણ એ પાચિકાની મશૂરીની કોથળીમાં 25 રૂપિયા મૂકીને એ કોથળી અમ્મુના હાથમાં સરકાવી દીધી હતી। એ પ્રસંગે ભાઈએ અમ્મુની આંખોમાં વહાલ, વિષાદ અને વ્યથા
જોયા હતા. લગ્નના 4 વર્ષ પછી અમૃતા અચાનક બીમાર પડી. પછી સૌને રડતા મૂકીને એ ચાલી ગઈ. અમુના અસ્થિર અને તેના મનગમતા પાચિકા પાણીમાં પધરાવતા ભાઈનું અંતર રડતું હતું, પણ તેણે તો ભાઈની હસતા હસતા વિદાય લીધી હતી. ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર 2. રાજુબાએ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દોમાં લખો. તેનો જવાબ જોઈએ. એક દિવસ રાજુબાએ અમુ અને તેના ભાઈના બાની બાળપણની એક વાત કહી. તેમના બાનું નામ નર્મદા હતું. એ 9-10 વર્ષની ઉંમરની હતી ત્યારે રાજુબા માંદા પડી ગયા. કોઈને આશા નહોતી કે એ જીવશે. એમના નાના એટલે કે રાજુબાના પતિ સાવ હતાશ થઈ ગયા. એ દિવસોમાં એક સાધુ ભિક્ષા માંગવા આવ્યો. નર્મદા મુઠ્ઠી ભરીને બાજરો લઈ સાધુને દેવા દોડી. એ સાધુએ એના ગળામાં સોનાની સેર જોઈ એને વાત વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. એટલે એણે નર્મદાને કહ્યું કે તારી આ સોનાની કંઠી આપી દે તો તારી માં સાજી થઈ જાય એવી દૈવી ભસ્મ આપું. ભોળી નર્મદાએ તરત જ સોનાની કંઠી ગળામાંથી ઉતારીને એ સાધુને આપી દીધી અને સાધુ ચપટી ભસ્મ આપીને ચાલતો થયો તો નર્મદાએ ભસ્મને પાણીમાં ભેળવીને ચમચીથી રાજુલાના ગળામાં ઉતારી દીધી. ભગવાનનું કરવું કે ત્યાર પછી તેઓ સાજા થઈ ગયા. 8-10 દિવસ પછી નર્મદાના ગળામાં સોનાની કંઠી ન જોતા આ વાતની જાણ થઈ. ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે નંબર 3. અમૃતાનો પાચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. તેનો જવાબ જોઈએ. અમૃતાને પાચિકા રમવાનો ખૂબ શોખ હતો. એ તેની મનગમતી રમત હતી. તે કલાકોના કલાકો સુધી રમે પણ થાકે નહીં. તે પાચિકા રમવામાં એક્કો હતી. અમુએ તેમના ફળિયામાં રહેતા ભૈરવ કાકા પાસેથી આરસના પાચિકા લાવી આપવાનું સૂચન લીધું. બીજે દિવસે અમ્મુની પાસે આરસના સુંદર કૂકા આવી ગયા. તેણે રમી રમીને એ પાચિકાને સરસ મજાના લીસા અને ચળકતા બનાવ્યા હતા. અમ્મુ પાચિકાથી રમે ત્યારે તેનો કૂકો બહુ ઊંચે સુધી ઉછળે અને નીચે આવે ત્યારે કૂકાની સાથે તેની આંખની કીકી પણ ઊંચી ચડે અને નીચે ઉતરે. અમ્મુ પાચિકા રમવામાં એવી એકાકાર થઈ હતી કે તેની ચબરરાક આંખો ઊંચે ઉછળતા કૂકાને તરત જ હાથમાં ઝીલી લેતી. આરસના કૂકા એને ખૂબ વહાલા હતા. એને સાચવવા માટે એણે ખાસ મસૂરીની કોથળી કરાવેલી. કૂકા એટલે અમ્મુનો પ્રાણ, એનું અમૂલ્ય ઘરેણું અને એની મોંઘી મિલકત. ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર 4. લેખકનો ભગીની પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય તે જણાવો. તેનો જવાબ જોઈએ તો લેખકને અમ્મુ એટલી વહાલી હતી કે બહેન અમૃતા પર ચરિત્ર નિબંધ લખીને જાણે પોતાની વહાલસોઈ બહેનને સ્મરણાંજલિ આપે છે. બહેનની વાત કરતા લેખક ક્યારેક ગળગળા થઈ જાય છે તો અમ્મુની ગેરહાજરીમાં પોતાના જ ભવા પંપાળીને તેને યાદ કરે છે. અમ્મુએ ભોળા ભાવે તેની બાને કહેલું કે બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. આ પ્રસંગને પણ લેખક ભૂલ્યા નથી. અમને વહાલા પાચિકા, તેની રમવાની ઢબ, રમતી વખતે ઉછળતા કૂકાની સાથે અમ્મુની ઉછળતી આંખની કીકીનું સજીવ અને સુંદર ચિત્ર આલેખ્યું છે. ભાઈના લગ્નને અટકાવવા અમ્મુએ બાને કરેલી અરજી, બાપુજીને કરેલા કાલાવાલા, પણ બિચારી અમ્મુનું કોણ માને? એ શબ્દો દ્વારા ભાઈએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. અમ્મુની આંખોમાં છલકાતો સ્નેહ જોઈ એને બાજી પડે છે અને બંને મન મૂકીને રડે છે. અમ્મુના લગ્ન લેવાયા ત્યારે તેઓ એટલા ગમગીન થઈ ગયા કે અમને પીઠી ચડી ત્યારે તેઓ રડી પડે છે. અમ્મુની વિદાય વખતે મસૂરીની કોથળીમાં પાચિકાની સાથે 25 રૂપિયા મૂકી બહેનના હાથમાં તે કોથળી સરકાવી ત્યારે અમ્મુએ ભાઈ સામે જોયું. ભાઈ અમ્મુની એ આંખો કદી ભૂલ્યા નથી. લગ્નના 4 વર્ષ પછી ભાઈની લાડલી, તોફાની, મસ્તીખોર બહેન અમ્મુને અચાનક બીમારીએ ઘેરી લીધી અને સૌને રડતા મૂકીને ચાલી ગઈ.
તો અમ્મુના મૃત્યુ પછી તેની પેટીમાં પડેલા કૂકા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠે છે અને બાને ભેટી પડે છે. તો આ ધોરણ 11ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો તમે આ વિડીયો તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરજો. થેન્ક